હેલો, ગુડ મોર્નિંગ ગાઈડ્સ, કેમ છો? આ વહેલી સવારના વાગ્યા છે 6. દરેકને જય સ્વામિનારાયણ. મજામાં હશો? અત્યારે વહેલી સવારના વાગ્યા છે 6 અને વહેલા બ્લોગ ચાલુ કર્યો છે. જય માતાજી દાદુ. આપણે વહેલી સવારે બ્લોગ ચાલુ કર્યો છે. તો ગાઈડ્સ, અહીં ચા મૂકી રહ્યો છે, મમ્મી ચા મૂકે છે. તો ચા તમે જોઈ રહ્યા છો. તો વહેલી સવારે અત્યારે પૂજા પાઠ કરીને બેઠ્યા છીએ. તમને સ્વામિનારાયણ મંદિર બતાવો તો તમને હા, આપણા ઘરે સ્વામિનારાયણ મંદિર છે. અંદર સરસ મજાના સોનાના વરખવાળો મૂર્તિ પધરાયેલી છે. સોનાના વરખવાળો ફોટો છે, તમે જોઈ રહ્યા છો. તો આજે નાની ટ્રીપ ઉપર જઈએ, સેક્ટર સ્વામિનારાયણ મંદિર અને ધોળેશ્વર મહાદેવ. અને ધોળેશ્વર મહાદેવ જઈને તમને ત્યાંનો ઇતિહાસ પણ તમને બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહે. તો ગાઈડ્સ, જણાવ્યા પ્રમાણે અમે 2માં જઈએ છીએ અને પછી ધોળેશ્વર, બંને મંદિરોના તમને દર્શન કરાવું, મુલાકાત કરાવું, એનો ઇતિહાસ તમને જણાવું. તો મળીએ આપણા આગળ. અમે જઈ રહ્યા છીએ તો ગાઈડ્સ, અમે સેક્ટર 2માં સ્વામિનારાયણ મંદિર આવી ગયા છીએ. તો તમને અંદર બતાવું કેવું છે મંદિર. સરસ મજાનો મંદિર. प्रेम सुधारस पावने वाला ब्रह्मानंद
સેક્ટર 2માં સ્વામિનારાયણ મંદિરની મુલાકાત આવ્યા હતા, તેની મુલાકાત કરી. હવે અમે ધોળેશ્વર મહાદેવના મંદિરે દર્શન માટે જઈએ છીએ. ત્યાંનો ઇતિહાસ હું તમને જણાવીશ. તો ફાઇનલી અમે ધોળેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ. તમે પાછળ ગેટ જોઈ રહ્યા છો. તો અમે તમને અંદર જઈને ધોળેશ્વર મહાદેવના દર્શન કરાવીએ અને તમને આખો ઇતિહાસ જણાવીએ. તો ધોળેશ્વર મહાદેવમાં જઈને આપણે મળીએ, ત્યાં સુધી તમે બન્યા રહેજો. તો ગાઈસ અમે ધોળેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે. તો તમને અંદર જઈને વ્યૂ બતાવીએ અને આખો ઇતિહાસ તમને જણાવીશું કે અંદરનો ઇતિહાસ શું છે, શિવલિંગનો ઇતિહાસ શું છે, બધું તમને જણાવીએ. તો બન્યા રહે. સાબરમતી નદી છે, સાબરમતી મૈયાની નદી છે, તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું ધોળેશ્વર મહાદેવજીનું મંદિર છે, તમે પાછળ જોઈ રહ્યા છો. તો અંદર જઈને તમને આખો ઇતિહાસ તમને જણાવું. પાછળ તમે જોઈ રહ્યા છો મહાદેવજીનું મંદિર છે, ધોળેશ્વર મહાદેવજીનું મંદિર. ઇતિહાસ પ્રમાણે અહીંયા ઇન્દ્ર ભગવાન હતા, એમને પોતે સ્વયં શિવલિંગની સ્થાપના કરી હતી. અહીંયા પાંડવો પણ આવેલા છે અને પાંડવો અહીંયા જ્યારે આવ્યા હતા ત્યારે જે કાળા ઘોડા હતા એ પોતે ધોળા થઈ ગયા, એટલે આ સ્થળનું નામ ધોળેશ્વર મહાદેવ પડ્યું. આનો શાસ્ત્રોમાં પણ ઇતિહાસ છે. આ કોઈ મનુષ્યએ શિવલિંગની સ્થાપના નથી કરી, પરંતુ સ્વયં ઇન્દ્ર ભગવાને જ અહીંની સ્થાપના કરી હતી, એવો અહીંનો ઇતિહાસ બોલે છે. અંદર ફોન એલાઉડ નથી, એટલે તમે દર્શન કરાવી શકશું નહીં. સરસ મજાનું અહીંનું મંદિર છે, તમે પાછળ જોઈ રહ્યા છો આખું મંદિર. તો ગાઈડ્સ અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. તમે ધજાના દર્શન કરી લો. હવે અમે ગૌશાળાએ જઈએ છીએ, એની મુલાકાત તમને કરાવું. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો વ્યૂ છે, એ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તો હવે આપણે ગૌશાળાની મુલાકાત લઈએ. તો બન્યા રહેજો બ્લોગમાં. ખવડાવીએ. હવે આપણે ઘરે જવા નીકળીએ. તો હવે મમ્મી પણ ગાયને ખવડાવવા માટે તો ગાયને તો ગાઈસ હવે મમ્મીને બે અમે હવે ઘરે જઈએ છીએ. ધોળેશ્વર છેલ્લી ટ્રીપ હતી, હવે ઘરે જઈએ છીએ. આજના બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
જય માતાજી, જય સ્વામિનારાયણ.